ધોરણ નંબર 11 માં સ્વાધ્યાય નંબર 4.1 માં એક્ઝામ્પલ નંબર 12 આપણે કરીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 12 ની રકમ છે એટલે વિધાન pn કહેશું. a plus ar plus ar square up to ar raised to n minus 1 બરાબર a into r raised to n minus 1 upon r minus 1 સાબિત કરો. આવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે n બરાબર 1 માટે LHS માં મૂકીએ. n બરાબર 1 માટે LHS માં છેલ્લા પદમાં મૂકવાનું a into r raised to 1 minus 1 સુધીનો સરવાળો એટલે a into r raised to 0 સુધીનો સરવાળો એટલે a into 1 સુધીનો સરવાળો એટલે એ પોતે જ પોતે RHS માં r એક એની જગ્યાએ મૂકશું r minus 1 ઉડી ગયા. therefore LHS equal to RHS. therefore P of 1 સત્ય છે. નંબર 1 આપણે લઈએ. હવે ધારો કે n બરાબર k માટે P of k સત્ય છે તેમ લેતા તો P of k વિધાન આખું વિધાન P of k લખવાનું આખું એની જગ્યાએ k મૂકી દેવાના. a plus ar square up to ar raised to n minus 1 છે ને બદલે k minus 1 ar raised to k minus 1 બરાબર a into r raised to k minus 1 upon r minus 1 તરત નંબર 2 આપી દેવાનું કારણ કે આપણા માટે પક્ષ છે. હવે n બરાબર k plus 1 માટે હવે p of k plus 1 વિધાન તો આખું આ વિધાનમાં જ n ની જગ્યાએ k plus 1 મૂકી ઉપર અને સાબિત કરવું પડે છે લખવાનું a plus ar up to ar raised to n ની જગ્યાએ k plus 1 minus 1 એટલે ar raised to k. જો ભૂલ ન થાય આ ખાસ આ દાખલામાં n ની જગ્યાએ k plus 1 r raised to k plus 1 minus 1 upon r minus 1 સાબિત કરવું પડે. આ જવાબ આપણે લઈ આવવાનો છે. આપણે LHS થી ચાલુ કરશું. a plus ar square up to ar raised to k. હવે એનાથી એક પહેલું પદ ar raised to k પદથી પહેલું એક પદ પહેલું ar raised to k minus 1 એનું તૈયાર જ છે અને પછી ar raised to k પછી આ નીચે આખા નીચે લીટી કરશું. એની જગ્યાએ આયરો આપણો પક્ષ છે આયરો તો એ મૂકી દેશું. આની આ આપણો પક્ષ છે કે માં વિધાન વાળો તો એની જગ્યાએ મૂકશું a into r raised to k minus 1 upon r minus 1 આ મૂક્યો આની જગ્યાએ. હવે આ r raised to k બાજુમાં બરોબર અને કારણ કે શું લખશું બે પદ કારણ કે બેનો ઉપયોગ કર્યો એટલે હવે આપણે સાદુરૂપ આપશું આ a into r raised to k minus a હવે આ r સાથે ar k ગુણાશે એટલે પ્લસ ar raised to k plus 1 થશે. r ની એક ઘાત ને r ની k ઘાત એટલે r ની k plus 1 ઘાત અને પછી ar raised to k minus 1 સાથે ગુણાશે એટલે minus ar raised to k by r minus 1. હવે જો તો આ પ્લસ ar raised to k ને minus ar raised to k ઉડી ગયા એટલે બચ્યું શું ar raised to k plus 1 minus a upon r minus 1. એ કોમન કાઢી લો r raised to k plus 1 minus 1 upon r minus 1 બરાબર જમણી બાજુ આવી ગઈ. આ એનું આપણે સાબિત કરવું પડે જે હતું ને એ આવી જોઈ લો. therefore p of k સત્ય છે implies p of k plus 1 સત્ય છે એટલે નંબર 3 આપશું. પછી 1 અને 3 પરથી આપણે કહેશું કે આપેલું વિધાન પ્રત્યેક n belongs to n માટે સત્ય છે તેમ સાબિત થાય છે. સાદુરૂપ ગુણાકાર અવયવો એનો જ ઉપયોગ છે આ ગાણિતીય અનુમાનના દાખલામાં. સામાન્ય કાઢો અવયવોના પ્રકારો ઓળખો શ્રેષ્ઠ પ્રમેય આવે છે કે વર્ગ છોડવાનું તો આ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આપણે કરી રહ્યા છીએ. એનો હવે એક્ઝામ્પલ નંબર આપણે કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 13 13મો દાખલો સ્વાધ્યાય નંબર 4.1 નો 13મો દાખલો હવે આપણે કરવા જઈ રહ્યા છીએ.
વિધાન Pn પેલે આપણે કહી દેશું વિધાન Pn 1 + 3/1 into 1 + 5/4 into 1 + 7/9 up to into માં છે into માં ખાસ 1 + 2n + 1/n સ્ક્વેર બરાબર n + 1 નો વર્ગ સાબિત કરવાનું છે. તો આપણી રીતે આપણે કરીએ છીએ. તો n બરાબર 1 માટે LHS તો અહીંયા લખવાનું 1 + 2 * 1 + 1/1 સ્ક્વેર સુધીનો ગુણાકાર. અહીંયા ગુણાકાર છે, સરવાળો નથી, ખાસ યાદ રાખજો, સુધીનો ગુણાકાર છે. એટલે 1 + 3/1 1 + 2 ને 3 2 ને 3 = 4/1 એટલે 4 આવશે. અને અહીંયા RHS માં n બરાબર 1 મૂકો RHS માં તો 1 + 1 નો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે 4. therefore LHS = RHS. therefore P of 1 સત્ય છે. નંબર 1 આપી દેશું એટલે ગાણિતિકનું આની પહેલી શરતનું સમાધાન થઈ ગયું. હવે બીજી શરત છે, ધારો કે n બરાબર k માટે P of k સત્ય છે તેમ લેતા બધા જ વિદ્યાર્થીઓની સમાન મેથડ હશે. P of k આખું લખવાનું, આખા વિધાનમાં એની જગ્યાએ k મૂકીને આખું લખવાનું અને એને 2 નંબર આપી દેવાના. આખું લખવાનું 1 + 5/4 1 + 7/9 up to 1 + 2k + 1/k સ્ક્વેર એની જગ્યાએ k મૂકવાના છે બરાબર k + 1 નો વર્ગ નંબર આપી દેવાનો અને 2 એ આપણા માટે પક્ષ છે. હવે n બરાબર k + 1 માટે P of k + 1 વિધાન પણ એવી જ રીતે લખવાનું. મૂળ વિધાન Pn આપ્યું છે ને એમાં એની જગ્યાએ k + 1 મૂકીને છેલ્લે સાબિત કરવું પડે એમ લખવાનું. આખું વિધાન લખશું 1 + 3/1 into 1 + 5/4 into up to 1 + હવે એની જગ્યાએ k + 1 મૂકવાના છે. 2k + 2 + 1 એટલે 2k + 3 આપણે 1 માં ગણતરી કરી લેવાની. નીચે એની જગ્યાએ k + 1 નો વર્ગ બરાબર k + 2 નો વર્ગ સાબિત કરવું પડે. હવે આપણે આ જવાબ લઈ આવશું. હવે આપણે LHS થી ચાલુ કરીએ છીએ. LHS માં 1 + 3/1 1 + 5/4 અપ ટુ આનાથી એક પહેલું પદ એટલે આવ્યું તેમાં પરિણામમાં છે 1 + 2k + 1/k સ્ક્વેર. પછી એના પછીનું આવ્યું તૈયાર છે 1 + 2k + 3/k + 1 નો વર્ગ. હવે આની આ ગુણાકાર નીચે લીટી કરી નાખવાની. આ ગુણાકાર એટલે આવ્યો k માં પરિણામમાં આ ગુણાકાર આપ્યો છે k + 1 નો વર્ગ એટલે k + 1 નો વર્ગ અને બાજુમાં હવે આ પદ તો લસા લઈ લઈએ k + 1 નો વર્ગ પ્લસ 2k + 3/k + 1 નો વર્ગ. કારણ કે 2 પરથી લખવાનું. હવે સાદું પાપીએ તો આ k + 1 નો વર્ગ ઉડી જશે અને બચશે ઉપર k² + 2k + 1 + 2k + 3 એટલે k² + 4k + 4 એટલે k + 2 નો વર્ગ આવી ગયો. જે સાબિત કરવાનું હતું એ આવી ગયું બરાબર RHS. therefore P of k સત્ય છે implies P of k + 1 સત્ય છે. નંબર 3 આપી દેવાના. પછી 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે P of n સત્ય છે તેમ સાબિત થાય છે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 13 આપણે કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 20 એક્ઝામ્પલ નંબર
આપણે કરીએ છીએ હવે 18 એક્ઝામ્પલ નંબર 18 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 18 વિધાન pn આપ્યો છે 1 + 2 + 3 up to n is less than 1/8 into 2n + 1 whole square. મારે આવું સાબિત કરવાનું છે. તો n બરાબર 1 માટે LHS 1 સુધીનો સરવાળો, 1 સુધીનો સરવાળો એની જગ્યાએ 1 મૂકો એટલે 1 પોતે RHS 1/8 into 2 + 1 નો સ્ક્વેર એટલે 9/8. therefore 1 બરાબર 8/8 less than 9/8. therefore 1 એટલે 8/8 થાય એટલે 9/8 થી નાના હોય. therefore P of 1 સત્ય છે. નંબર 1 આપી દઈએ. ધારો કે n બરાબર k માટે P of k સત્ય છે તેમ લેતા P of k વિધાન આખું લખીએ. આખું P of k વિધાન લખીએ 1 + 2 + 3 up to k less than 1/8 into 2k + 1 નો વર્ગ. એ નંબર 2 આપી દઈએ. હવે n બરાબર k + 1 માટે આખું P of k + 1 વિધાન લખીએ. આમાં જ મૂકવાનું જે n P of n વિધાન છે એમાં જ n ની જગ્યાએ k + 1 મૂકી આખું લખી છે એટલે સાબિત કરવું પડે એમ લખવાનું. 1 એટલે જવાબ આપણી સામે આવી જાય. n ની જગ્યાએ k + 1 મૂકશું. n જ્યાં હશે ત્યાં k + 1 2k + 2 + 1 એટલે 2k + 3 નો વર્ગ / 8 લેસ ધેન સાબિત કરવું પડે. હવે આપણે LHS થી લખશું. આપણા પાસે આ જવાબ આવી ગયો હોય તૈયાર, આપણે ખબર પડી જાય. LHS 1 + 2 + 3 up to એક આગળનું પદ k છે અને એના પછીનું k + 1 આવ્યું k. હવે આ નીચે લીટી કરી એની જગ્યાએ લેસ ધેન દાખલ કરી નાખવાનું. લેસ ધેન 1/8 into 2k + 1 નો વર્ગ આવ્યો કારણ કે 2 પરથી લખશું. કારણ કે લખશું 2 પરથી. હવે સાદુરૂપ આપશું. લેસ ધેન ચાલુ છે તો 8 વડે ગુણશું બાજુ 2k + 1 નો વર્ગ વત્તા 8k + 8/8. હવે 2k + 1 નો વર્ગ છોડો 4k² + 4k + 1 + 8k + 8/8 એટલે આવશે 4k² + 12k + 9. આગળ 1/8 આવી ગયા અને તમને ખબર છે આ છે 2k + 3 હોલ સ્ક્વેર / 8 જે સાબિત કરવું પડે એ આવ્યું. therefore આપણે શું લખશું? P of k સત્ય છે implies P of k + 1 સત્ય છે. નંબર 3 આપશું. therefore 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે P of n સત્ય છે તેમ સાબિત થાય છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 18 કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 20 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 20. એક્ઝામ્પલ નંબર 20 વિધાન pn આપ્યું છે 10⁻²n - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે. તો આપણે વિભાજ્ય વાળો પ્રકાર એટલે આપણા માટે પ્રકાર નંબર 3 છે. n બરાબર 1 માટે 10⁻² into 1 - 1 એટલે 10 ને 11 થશે. 10 + 1 11 જે 11 વડે વિભાજ્ય છે. 11 છે એ 11 વડે વિભાજ્ય હોય. therefore P of 1 સત્ય છે. n બરાબર 1 મૂક્યા
તો 11 છે, 11 વડે વિભાજ્ય આવ્યા. ધારો કે n બરાબર k માટે p ઓફ k સત્ય છે તેમ લેતા તો p ઓફ k વિધાન આપણે લખશું આમાં જે એની જગ્યાએ k મૂકવાનો 10⁻2k - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે એટલે કે આપણે વિભાજ્યમાં ખાસ લખતા હતા એટલે કે 10⁻2k - 1 + 1 બરાબર 11t જ્યાં d belongs to n આને નંબર આપી દઈશું 2 11 વડે વિભાજ્ય હોય એટલે 11d એવું ધારી લેશું n બરાબર k + 1 માટે p ઓફ k + 1 વિધાન 10⁻2 હવે અહીંયા એની જગ્યાએ k + 1 મૂકો એટલે 2k + 2 - 1 એટલે 2k + 1 એ 11 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરીશું 10⁻2 અહીંયા એની જગ્યાએ k + 1 મૂકો એટલે 2k + 2 - 1 એટલે 10⁻2k + 1 + 1 એ 11 વડે વિભાજિત છે તેમ સાબિત કરીશું હવે આપણે શરૂ કરીએ 10⁻2k + 1 હવે આના પ્રમાણે ગોઠવશું આ આપણો પક્ષ છે જો આવ્યો તો આમાં 10⁻2k + 1 ના આવા ભાગ પાડશું 10⁻2k - 1 * 10² આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો 2k - 1 + 2 એ 2k + 1 થશે આવી રીતે ભાગ એટલે પાડ્યા કે આનો ઉપયોગ થાય એટલા માટે હવે 10⁻2k - 1 ને આમાંથી સૂત્ર કરતા બનાવો એટલે 11d - 1 11d - 1 આની જગ્યાએ * 10 નો વર્ગ આની જગ્યાએ મૂક્યા આની જગ્યાએ 11d - 1 * 10 નો વર્ગ + 1 કારણ કે 2 પરથી આવ્યો 10⁻2k - 1 ની જગ્યાએ 11d - 1 મૂક્યા * 10². હવે સાદુરૂપ આપીએ તો 11d * 100 - 100 + 1 એટલે આવશે 100d 11 કોમન 11 * 100d - 99 100 માંથી 9 એક જાય તો 9 હવે 11 નવા 99 થાય 11 કોમન કાઢી નાખો 100d - 9 જે 11 વડે વિભાજ્ય છે અને આ n માં હશે જ્યાં 100d 100d - 9 belongs to n થાય therefore p of k સત્ય છે implies p of k + 1 સત્ય છે અને નંબર 3 આપવાનું પછી 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે આપેલું વિધાન pn સત્ય બને છે સત્ય સાબિત થાય છે તો આ રીતે તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ